સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 9ના સિલેબસમાં આવતા એક એવા ટોપિક વિશે વાત કરીશું જેનું નામ છે વિચાર વિસ્તાર. સૌથી પહેલાં તો બાળકો, તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે આ વિચાર વિસ્તાર એટલે શું? વિચાર વિસ્તારને આપણે સમજીએ તો સાદી ભાષામાં કહેવત કે કાવ્યની કોઈ સારી પંક્તિ હોય કે કોઈના સુંદર ટૂંકા કથનમાં કંઈક અર્થ રહેલો હોય અને આ અર્થ કે બોધને વિસ્તારથી સરળ ભાષામાં સમજાવો એટલે વિચાર વિસ્તાર. હવે ઘણી વખત છે ને આવી પંક્તિ ટૂંકી હોય છે, તેમાં એક પણ શબ્દ વધારાનો હોતો નથી, તેનો દરેક શબ્દ ઘણો મોટો અર્થ આપી જાય છે. આવી સુંદર પંક્તિમાં કંઈ ને કંઈ બોધ, સમજણ અને ડાપણ રહેલા હોય છે. તેને સમજીને જીવનમાં ઉતારવાથી તે આપણને વ્યવહારમાં કુશળ બનાવે છે, સારા માણસ બનાવે છે અને મનમાં આવેલા ખરાબ વિચારને હટાવે છે. તો ચાલો આજે આપણે સમજીએ કે વિચાર વિસ્તાર કેવી રીતે લખી શકાય, તેમનું ફોર્મેટ શું હોઈ શકે. જ્યારે આપણે વિચાર વિસ્તાર લખવા બેસીએ છીએ ત્યારે આપણે ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ, કારણ કે આપણને ખ્યાલ જ નથી હોતો કે વિચાર વિસ્તાર હકીકતમાં લખાય કેવી રીતે. તો ચાલો આજે આપણે એની ઊંડી સમજ મેળવીએ, જેથી આપણા સિલેબસમાં જે વિચાર વિસ્તાર છે તે આપણે એકમ કસોટીમાં જો કોઈ સારો વિચાર વિસ્તાર તમારા પેપરમાં આવે તો તમે એને સારી રીતે રજૂ કરી શકો, તેને લખી શકો. જુઓ અહીંયા વિચાર વિસ્તાર, એને અર્થ વિસ્તાર પણ કહી શકાય. વિચાર વિસ્તારને લખવાની સાચી સમજ, સૌથી પહેલાં આપણે એ બધા મુદ્દાઓ પર ચર્ચા કરી લઈએ, પછી હું તમને એક ઉદાહરણ દ્વારા પણ વિચાર વિસ્તાર સમજાવીશ. સૌથી પહેલાં તો જે કાવ્ય પંક્તિ પ્રશ્નપત્ર અથવા બીજે કોઈ જગ્યાએ એ સમજાવવાનું આવે ત્યારે એ પંક્તિને 1-2 વખત ધ્યાનથી વાંચો. ત્યારબાદ એનો મુખ્ય વિચાર અથવા હાર્દ શું છે તે શોધો. સરસ. અહીંયા કને જુઓ તમે કે પહેલો જ મુદ્દો એવો છે કે તમને જે વિચાર વિસ્તાર સમજાવવાનું કહેવામાં આવ્યું છે પ્રશ્નપત્ર એટલે કે પેપરમાં અથવા તો કોઈ જગ્યાએ ક્લાસરૂમમાં તમને ટીચરે કહ્યું છે કે તમે આ વિચાર વિસ્તારને વિસ્તારથી સમજાવો, તો તમારે સૌથી પહેલાં એને શું કરવાનું છે તો કે 2-3 વખત એને વાંચી જવાનું છે. આવી રીતે 2-3 વખત વાંચવાથી આપણને એની અંદર રહેલો મુખ્ય હાર્દ એટલે કે મુખ્ય ભાવ, શેના વિશે એ વિચાર વિસ્તાર છે તેનામાં મુખ્ય ભાવ કયો રહેલો છે તે આપણને સમજાઈ જશે, એ આપણને ખબર પડી જશે. જેમ કે ઉદાહરણ તરીકે હું તમને એક અહીંયા ઉદાહરણ કહું છું કે આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી, આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી. હવે આ વિચાર વિસ્તાર આપેલો છે તમને, તો તમે એને 2 વખત વાંચો, 3 વખત વાંચો એટલે તમને સમજમાં આવી જશે કે આમાં શું કહેવામાં આવે છે. એટલે તમે ત્યાં સૌથી પહેલાં શું લખશો કે આ મુખ્ય ઉપરોક્ત જે વિચાર વિસ્તાર આપેલો છે તેનામાં પ્રયત્ન વડે આપણું જીવન ઘડતર થાય છે, તેમજ માનવી પોતે જ ભાગ્ય વિધાતા છે, એ વાત અહીં સમજાવવામાં આવી છે. આ આપણે પહેલા ફકરામાં શરૂઆતમાં જ લખી નાખશું. શું કામ? કારણ કે આપણને ખબર પડી ગઈ છે આ કોઈ કોના વિશે છે. આપણે 2 વખત 3 વખત વાંચી લીધું એટલે આપણને ખ્યાલ આવી જ હશે કે આ કોના વિશે લખ્યું છે. તો શેના વિશે લખ્યું છે કે માનવી છે પોતાના જીવનનો, પોતાના ભાગ્યનો ભાગ્ય વિધાતા પોતે જ છે. ચાલો આગળ આપણે બીજા મુદ્દા વિશે ચર્ચા કરીએ. જેમ કે બીજો મુદ્દો છે, જે પણ કાવ્ય પંક્તિ હોય તેમાં શું ભાવ રહેલો છે, તેમાં તેનો અર્થ શું છે તે તથા એનો બોધ શું છે એ પણ જાણવું. એમાં રહેલા ગૂઢ રહસ્યોને અને જે કંઈ અવ્યક્ત હોય તેને વિચારીને ઉકેલો. એટલે કે જો કોઈ એવો વિચાર વિસ્તાર હોય કે જેનામાં અમુક શબ્દો એવા હોય કે જે ગૂઢ રહસ્ય દર્શાવતા હોય, તેનામાં ગૂઢ રહસ્ય છુપાયેલું હોય, તો તમારે તે પણ વિચારવાનું અને તેને પણ ઉકેલવાનું એટલે કે એને સમજવાનું કે આ ગૂઢ રહસ્યમાં શું છુપાયેલું છે.
આ શબ્દોમાં ગૂઢ રહસ્ય શું છુપાયેલું છે. જેમ કે અહીંયા હું તમને આ પહેલી પંક્તિ સમજાવી કે આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી. હવે તમે અહીંયા આ પંક્તિ જ્યારે વાંચો ત્યારે એમાં તમને ગૂઢ રહસ્ય કયું લાગશે? તો જો તમે આ પંક્તિમાં બાંધવ આપણે હોજી અને બાંધવ આપણે હોજી જો તમને સરળ એનો અર્થ ન ખ્યાલ હોય તો તમારા માટે રહસ્ય બની ગયું, બરાબર. હવે તમે એ ગૂઢ રહસ્યને કેવી રીતે ઉકેલશો? તો એને આપણે 2-3 વખત વાંચીશું એટલે આપણે ખ્યાલ આવશે કે આપણા ઘડવૈયા એટલે તો આપણે સરળ ભાષામાં આપણે સમજ હોય જ કે ઘડવૈયા એટલે કે જે ઘડે છે એ, એટલે કે આપણે ઘડીએ છીએ. આપણા ઘડવૈયા એટલે કે આપણે આપણું ઘડીએ છીએ. બાંધવ આપણે હોજી એટલે કે હે ભાઈ, હે બાંધવ, હે મિત્ર બંધુ, હે મનુષ્ય આપણે જ છીએ. આપણા ઘડવૈયા આપણે પોતે જ છીએ. હે મનુષ્ય, હે માનવી પોતે પોતાનો ભાગ્ય વિધાતા હોય છે. આવી રીતે તેનામાં રહેલા અમુક શબ્દોના અર્થ ન જાણતા તમારા માટે રહસ્ય બની જાય છે. પરંતુ અહીંયા તો આ સિમ્પલ સાદી કાવ્ય પંક્તિમાં આ સરળ જ શબ્દો હતા, છતાં પણ કોઈ એવી અઘરી વિચાર વિસ્તારમાં કોઈ એવા અઘરા શબ્દો હોય તો તમારે એ પંક્તિને વારંવાર વાંચવાથી તમને એનામાં સંલગ્ન એ શબ્દનો અર્થ તમને અવશ્ય જાણવા મળી જશે. એ તમારા માઇન્ડમાં આવી જ જશે કે જો આવી રીતે કાંઈ વિચાર વિસ્તારમાં હશે તો આ શબ્દનો અર્થ આના સંલગ્ન જ હોવો જોઈએ, આનો અર્થ આના સાથે કંઈક મેચ થતો હોવો જોઈએ. ત્યાર પછી આપણે ત્રીજા મુદ્દાની ચર્ચા કરીશું કે વિચારને હંમેશા 3 પેરેગ્રાફમાં લખો, જેમાં સૌથી પહેલા પેરેગ્રાફમાં એ અર્થ વિસ્તારની પંક્તિનો મુખ્ય ભાવાર્થને 4-5 લીટીમાં ક્લિયર કરવાનો. એટલે કે તમે જ્યારે વિચાર વિસ્તાર લખવા બેસો ત્યારે તમારે ફોર્મેટ હોય ને, આપણે કહીએ ને કે ઘણી વખત આપણે નિબંધ છે, પત્ર છે, એના અમુક ફોર્મેટ હોય કે એ પ્રમાણે જ આપણે એને લખવાના હોય. એવી જ રીતે તમે વિચાર વિસ્તારને પણ મનમાં એવી રીતે ફોર્મેટમાં યાદ રાખવાનું કે વિચાર વિસ્તારને 3 અથવા 4 પેરેગ્રાફમાં તમારે લખી નાખવાનો. પણ એમાં એ યાદ રાખવાનું કે સૌથી પહેલાં પેરેગ્રાફમાં શું આવશે, તો કે વિચાર વિસ્તારની નીચે જ્યારે આપણે શરૂઆત કરીએ ત્યારે પહેલા પેરેગ્રાફમાં આપણને શું લખવાનું હોય છે, તો કે તેનો મુખ્ય બોધ, એટલે કે તેનો અંદર શું ભાવાર્થ રહેલો છે તે આપણે લખવાનો છે 4-5 લીટીમાં. 4-5 લીટીથી વધારે પણ તમે લખી શકો છો, 5-6 લીટીમાં. જો તમને એનો ભાવાર્થ વધારે લંબાણથી લખવો હોય તો તે પણ લખી શકો છો. પણ કહેવામાં ટૂંકમાં કહેવાનું એટલું જ કે પહેલો પેરેગ્રાફ તમે મુખ્ય એના ભાવાર્થનો જ રાખવાનો, એમાં એનાથી વધારે તમારે એને વિસ્તારથી બીજી કાંઈ આડી અવડી વાતો લખવાની નહીં. જેમ કે આપણે અહીંયા કને એક ઉદાહરણ દ્વારા મેં તમને સૌથી પહેલાં શરૂઆતથી જ એક ઉદાહરણ તમને બતાવું છું કે આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી. તો અહીંયા આપણો પોતાનો જીવનનો ઘડતર આપણે પોતે જ કરનારા છીએ એ ભાવ દર્શાવ્યો છે. તો અહીંયા કને આ વિચાર વિસ્તારની પહેલો જ પેરેગ્રાફ છે એનામાં આપણે લખી શકશું કે આ અહીં આપેલો પ્રસ્તુત વિચાર વિસ્તાર જે આપેલો છે તેનામાં એ સમજાવ્યું છે, એનો ભાવ એ રહેલો છે કે પ્રયત્નો વડે આપણું જીવન ઘડતર થાય છે. માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે એ વાત અહીં સમજાવી છે. આ પંક્તિ આપણને ખૂબ વાંચવી ગમે છે અને આપણા ઘડવૈયા આપણે જ છીએ, એટલે કે આપણા પ્રયત્નો એટલા હશે કે આપણું ઘડતર આપોઆપ થઈ જશે. આવી રીતે એનો મુખ્ય ભાવ બતાવતો આ પહેલો પેરેગ્રાફ અહીં પૂર્ણ કરી દેવાનો. ત્યાર પછી વચ્ચેનો પેરેગ્રાફ મુખ્ય હોય છે, જેમાં કાવ્ય પંક્તિને શબ્દસહ સમજાવવાનો પ્રયત્ન કરો અને તમે એક વકીલ છો એવું સમજીને એ અર્થ વિસ્તાર ભાવાર્થને એમાં રહેલા અર્થને સરળ ભાષામાં સમજાવો. અને લાસ્ટ અને છેલ્લા પેરેગ્રાફમાં એ સમજાવો કે આ અર્થ વિસ્તાર માનવ સમાજને શું સંદેશો આપી જાય છે, એ સંદેશો તમે વાચક સમક્ષ મૂકો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 3
પેરેગ્રાફ વિશે વાત કરી છે કે તમારે 3 પેરેગ્રાફમાં શું શું મુખ્ય બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો પહેલી પેરેગ્રાફમાં આપણે શું બાબત ધ્યાનમાં રાખવાની છે કે પહેલો પેરેગ્રાફમાં મુખ્ય ભાવ બતાવવાનો છે. ત્યાર પછી છે વચ્ચેનો પેરેગ્રાફ એટલે કે સેકન્ડ પેરેગ્રાફ. તો સેકન્ડ પેરેગ્રાફમાં આપણે શું કરવાનું છે તો કે એ વિચાર વિસ્તરના એક શબ્દને શબ્દશઃ એટલે કે એક શબ્દને એના અર્થ સાથે લંબાણપૂર્વક લેખન કરવાનું છે. એક વસ્તુ નાનામાં નાની વસ્તુનું લેખન કરીને એને લંબાવવાનો છે. તમે આ પેરેગ્રાફમાં તેને જ લગતા બીજા કોઈ ઉદાહરણો પણ ટાંકી શકો, બીજા કોઈ થોટ્સ પણ ટાંકી શકો, બીજા કોઈ લેંગ્વેજના કોઈ પણ વાક્યો લખી શકો છો. આ બીજા સેકન્ડ પેરેગ્રાફમાં તમે લખી શકો છો એને લગતા, એને સંલગ્ન. જેમ કે અહીંયા કને આપણે ઉદાહરણ હજી સુધી આપણું એ જ ચાલી રહ્યું છે કે આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી, તો એનામાં તમે એને લગતો એક પંક્તિ છે જે એ લખી શકો કે સીધી તેને જઈ વળે જે પરસેવે નાય. આ એને લગતો છે. તો આ પંક્તિ છે એને આપણે સંલગ્ન એને આપણે આ બીજી પંક્તિ પણ લખી. ક્યારે તો કે વચ્ચેના પેરેગ્રાફમાં, કારણ કે એને જ લગતી છે, એના જ ભાવને દર્શાવતી આ બીજી છે. એવી જ રીતે તમે સંસ્કૃતમાં એક પંક્તિ છે તે પણ તમે લખી શકો છો. જેમ કે નહીં શુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મુર્ગાહ, યાની કે સૂતેલા સિંહના મોઢામાં પણ મુર્ગો છે એ આપમેળે પ્રવેશ કરતા નથી. તેમને પણ એના માટે પ્રયત્ન કરવો પડે છે, એના માટે મહેનત કરવી પડે છે. આવી રીતે લાસ્ટ પેરેગ્રાફમાં એટલે કે હવે એના પછીનો સૌથી લાસ્ટ પેરેગ્રાફ જે આપણે લખીએ છીએ એનામાં આપણે માનવ સમાજને આ જે વિચાર વિસ્તાર છે એ શું સંદેશો આપી જાય છે એ લખવાનું છે. અને આપણો આ વિચાર વિસ્તાર જે વાંચનાર છે એના સમક્ષ આપણે મૂકવાનો છે. એ જેમ કે આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી એ વિચાર વિસ્તાર આપણે લખ્યો છે, તો આપણે લાસ્ટ પેરેગ્રાફમાં એમ લખી શકીએ કે આપણે જ આપણા ઘડવૈયા બનીને આપણું ઘડતર કરવાનું છે. આટલી નાની પંક્તિ કેટલી બધી પ્રેરણા આપી જાય છે. તેમજ આપણે કોઈ ઉપર આધાર ન રાખતા આપણે પોતાનું કાર્ય પોતે જ કરી લેવું જોઈએ. આમ અંતમાં માત્ર હું એટલું જ કહીશ કે જેને ખુદનો ભરોસો નથી એને ખુદાનો ભરોસો શું કામનો, જેને ખુદનો ભરોસો નથી એને ખુદાનો ભરોસો શું કામનો. અસ્તુ. આવી રીતે અહીંયા લાસ્ટમાં તમે આવી રીતે સંદેશો આપી શકો છો અને આ વિચાર વિસ્તારને પૂર્ણ કરી શકો છો. આવી રીતે સમગ્ર અર્થ વિસ્તારને સમજાવતા તમે એના ભાવાર્થને વધારે અસરકારક બનાવવા માટે એ જ અર્થ વિસ્તારના ભાવાર્થવાળો બીજો કોઈ અર્થ વિસ્તાર કે કાવ્ય પંક્તિ હોય તો તમે એને સમજૂતીમાં વચ્ચેના પેરેગ્રાફમાં સામેલ કરો છો. જેવી રીતે મેં આગળ તમને કહ્યું, ભાવાર્થ વધારે સારા બનાવવા કોઈ એના અર્થને વધારે સચોટ બનાવે એવા અંગ્રેજી કોટેશનનો પણ વાપરી શકો છો. અર્થ વિસ્તારને ઓછામાં ઓછો એક પેજમાં તો લખવાનો જ. અર્થ વિસ્તાર કેવી રીતે લખાય તેનું ઉત્તમ ઉદાહરણ હું તમને અહીંયા સમજાવું છું. ચાલો આપણે એનું એક ઉદાહરણ જોઈ લઈએ કે કેવી રીતે લખાય. જુઓ, અહીંયા એક વિચાર વિસ્તાર લખેલો છે. કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, અડગમનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, અડગમનવાળા મુસાફરને હિમાલય પણ નથી નડતો. ચાલો હવે આ વિચાર વિસ્તારને આપણે અહીંયા ઉદાહરણ રૂપે સમજીએ છીએ. તો સૌથી પહેલો પેરેગ્રાફ આવે છે તો એમાં લખેલું છે, ઉપરની પંક્તિઓમાં કવિએ અડગ મનોબળ ધરાવતા માણસોની વાત કરી છે. આ પંક્તિમાં કવિએ મક્કમતા એટલે કે પોતાના નિર્ણયમાં દ્રઢ રીતે વળગી રહેનાર માણસોનો મહિમા ગાયો છે. જીવનમાં જે પણ લક્ષ્ય કરો એને મેળવવા માટે અથાગ પ્રયત્ન કરતા રહો. આ પ્રયત્નો દરમિયાન અનેકવાર મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે, પણ એમનાથી ગભરાયા વિના પોતાના લક્ષ્ય આગળ વધતા રહેવું જોઈએ. પોતાના લક્ષ્ય વિશે આગળ વધતા રહેવું જોઈએ. આવી રીતે અહીંયા પહેલો પેરેગ્રાફ અહીં પૂર્ણ થાય છે. હવે થાય છે બીજા નંબરનો એટલે કે વચ્ચેનો પેરેગ્રાફ શરૂ થાય છે. કોઈ પણ વ્યક્તિ એકવાર કોઈ પણ કામ હાથમાં લે પછી એને ત્યાં સુધી પડતું ન મૂકો કે જે એ પૂર્ણ ન થાય.
અને કવિ પણ આ પંક્તિમાં કહે છે કે જે વ્યક્તિ આળસુ છે અને પરિશ્રમ કરતા પહેલાં એમાં અનેક વાંધા વચકા કાઢે છે એવા અસ્થિર કદમવાળો માનવી ક્યારેય પણ સફળતા પ્રાપ્ત કરતો નથી. એવા વ્યક્તિને આગળ વધવાના રસ્તાઓ જ જડતા નથી. એને એમાં બસ ખામીઓ જ દેખાય છે. જ્યારે અડગમનવાળો વ્યક્તિ એને પૂર્ણ કરવા માટે અનેક મુસીબતો આવે છતાં એને જીવને આગળ નીકળે છે. અને એટલે કવિ કહે છે કે એવા માણસને હિમાલય પણ નડતો નથી. એટલે કે હિમાલય જેવી મુસીબત આવે તો પણ એ ડર્યા વિના રસ્તો કાપે છે, કારણ કે કઠિન પરિશ્રમથી જ સફળતા મળે છે. એવું તો એક અંગ્રેજી વાક્યમાં પણ કહે છે કે અ ડ્રીમ ડઝ નોટ બીકમ રિયાલિટી થ્રુ મેજિક, ઇટ ટેક્સ સ્વેટ, ડેટરમાઇનેશન એન્ડ હાર્ડ વર્ક. તો આવી રીતે આ જે લાઈન લખેલી છે અંગ્રેજી લાઈન, એ પણ અહીંયા તમને પોતાના કદમો એટલે કે પોતાના મહેનત વિશેની છે કે આપણે આપણા જો સપનાઓ હોય એને પૂરા કરવા હોય તો આપણે એના માટે હાર્ડવર્ક કરવું પડે છે. તે સરળતાથી પૂર્ણ થતા નથી. આમ અડગ મનવાળા પોતાના સપનાઓને મહેનતથી જ સાકાર કરે છે, એમાં આ પંક્તિ બતાવે છે. આમ ઉપર વિચાર વિસ્તાર દ્વારા કવિ સમાજના આળસુ, નીરસ અને કામચોર લોકોને સાવધાન કરે છે અને જીવનમાં કોઈ લક્ષ્ય રાખી એને પૂર્ણ કરવા માટે અથાગ પ્રયત્ન કરતા રહો તો હિમાલય જેવી મુસીબતોમાં પણ તમને રસ્તો મળશે એવો સંદેશો આપે છે. અહીં આમ લખી અને તમારે વિચાર વિસ્તાર પૂર્ણ કરી શકાય. તો આ ઉદાહરણ દ્વારા તમને ખૂબ જ સારી રીતે અને સ્પર્શ થઈ ગયું હશે કે વિચાર વિસ્તાર કેવી રીતે લખાય અને તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રખાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હવે ગુજરાતીની ગ્રામરની બુકમાં આ વિચાર વિસ્તાર જેવી રીતે મેં વિડીયોમાં શરૂઆતથી સમજાવ્યો છે મુદ્દાઓ સાથે, એ મુદ્દાઓ પણ તમારે લખવાના રહેશે. અને એક આ વિચાર વિસ્તાર પણ લખવાનો રહેશે. જો તમે આ વિચાર વિસ્તારની જગ્યાએ બીજો કોઈ વિચાર વિસ્તાર તમારી રીતે લખશો બુકમાં તો પણ ચાલશે. અહીંયા મેં જે કદમ અસ્થિર હો એને રસ્તો નથી જડતો, અડગ મનવાળાને હિમાલય પણ નથી નડતો, એ વિચાર વિસ્તાર અહીંયા ઉદાહરણ રૂપે આપ્યો છે. તમારે અગર વિચાર વિસ્તાર ન લખવો હોય તો તમે બીજો પણ લખી શકો છો. થેન્ક યુ.